जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे आपणे एक दासी जीवण बापानी वाणी लईए। गुरु भीमदास बापा, बराबर। वाणी छे ए तो जीवननी नजरूमां आयो मोरलो गगन मंडल घर आयो। वाह! आ वाणी में जीवन बापा आत्मा ने मोरला नी उपमा आपी अने खूबज सुंदर वाणी आ गाता जीवन बापा कहे छे कि तो जीवननी नजरूमां आयो मोरलो गगन मंडल घर आयो। ऊंचो जोयो तो आसमाने अने चोड़ो जोयो तो सवायो। ऊंचो तो कि आसमान से बधाई ऊपर से, अने चोड़ो जोयो तो बधाई हवायो से कि पोड़ो जोयो तो। माप करूँ तो माप मानो आवे, नैन कमल में समायो। कि माप जो एनु करवा जाओ तो माप में तो आवे वो नहीं। अमाप छे एनी कोई माप तो काढ़ीए केम नहीं, पण के नैन कमल में समायो। पण मारी सुरता नहीं है ज्ञान दृष्टिना नैन कमल में समायो। वाह! अरे तू तो आवड़ा रूप क्यांथी लाव्यो मोरला? मोरलो मर्तलोक में आव्यो। कि आवड़ा रूप तू क्यांथी लाव्यो? अने आ मर्तलोक में आव्यो। पृथ्वीलोक ने मृत्युलोक कहीने कीधुं कि मृतलोक में आव्यो। हवे आज वाणी में कहे छे कि आ मोरलो પાંખ વિના વિના પાંખે ઉડી જાય છે। લીલો પીળો એ ખ્યાલ આવતો નથી। आ तो अनेक रंग भरीने आवेल जणाय छे भाई। कोईए आ आत्मारूपी मोरला ने जोयो होय तो ये कहीने मने समझावो। आ आत्माराम ने रंगारो कहीने क्या रमे छे? आत्माराम ने रंगारो कही आ क्या रमे छे तेनी अनुभूति वर्णवता कहे छे। राम रमे छे रंगारो गगनिया मा, राम रमे छे रंगारो। आरे काया मा वाजा रे वागे जालरीनो छे झणकारो। आरे काया मा ज्योत जलत है अनुभव हुओ उजियारो। आ अनुभूति रोमे रोम थी प्रगट थता मस्त बनीने कहे छे कि मैं मस्ताना मस्ती खेलू मैं दीवाना दर्शन का। खमिया खड़क हाथ लई खेलू जीत तना अब दौ डंका। अने आज वाणी में आगळनी कड़ी में शुं कहे छे? प्रीत परवाना पट्टा प्रेम का, संत चरण रज से मैं रंग का। प्रीत परवाना पट्टा प्रेम का, संत चरण रज में रंग का। काम क्रोध दुश्मन को डराऊ, सत्य नाम का दौ डंका। सत्य नामनो डंको वाग्या पछी आ गगनमांथी जे अनहद जेनी कोई हद नहीं एवा आनंदनी लहरा आवे छे। लहर तेनु निवेदन पण करता कहे छे कि आ जो गगन थी लहरू आवे, जर नैणा अमर जरे। झीणा झीणा मोतीड़ा वरसे, ध्यान समाधि मारा संत धरे।
તો મિત્રો જે ધ્યાન સમાધિ ધરે છે, ધ્યાન એ જ સુરતા, અને આત્મરૂપી મોરલાની જે ધ્યાન સમાધિ ધરે છે ને એને ખબર પડે મિત્રો. બાકી વાતુએ કાંઈ થાય નહીં, વાતુએ વડા ન થાય, કથણી પકડીથી હાથમાં આવે એવું નથી, રસ્તે હાલવું પડે, ધ્યાન ધરવું પડે છે. એમનામાં નથી થાય એવું. ક્રિયા વગર કોઈ વસ્તુ કાંઈ થાય નહીં, કર્યા વગર કાંઈ મળે નહીં, કરેલું અફેર જાય નહીં, કરવું તો પડે જ. હવે એક બીજી એક લાઈનની વાણી જોઈએ. એક લાઈનમાં સ્વયં પોતે જ પ્રશ્ન પણ કરે છે અને સ્વયં પોતે જવાબ પણ આપે. પોતાનો જ પ્રશ્ન, પોતાનો જ જવાબ. એમાં કહે છે, આરે કાયામાં કોણ રે સુવે, કોણ રે જાગે, કોણ રે કરે ચોકીદારી. તો હવે પોતે જ પ્રત્યુત્તર જવાબ આપતા કહે છે કે આરે કાયામાં નૂરત સુવે, સુરત જાગે, ચેતન કરે ચોકીદારી. બહુ મિત્રો ગહન બાબત છે આ. કારણ કે આ વાણીમાં અદ્ભુત રહસ્ય હજીવણ બાપા કહી રહ્યા છે. અદ્ભુત રહસ્ય. ખાલી પ્રશ્ન અને ઉત્તર એક લાઈનનો છે, એક લીધું. તો આ કાયામાં હોય છે કોણ અને જાગે છે કોણ અને ચોકીદાર કોણ છે? તો આ કાયામાં નૂરત સુવે, સુરત જાગે, ચેતન ચોકીદારી કરે. તો મિત્રો હવે નૂરત અને સુરત અને ચોકીદાર ત્રણ વસ્તુ થઈ, બરાબર. તો સુરત નામ ધ્યાન, નૂરત નામ નિશાન, અને ચોકીદાર એ આત્મા, દેહનો સતત ચોકીદાર તો એ જ છે ને. ચોકીદાર એ જ કરી દેજો. ચોકીદાર વયો જાય તો આ દેહમાં બધું લૂંટાઈ ફૂટાઈ જાય. ચોકીદાર તો ચોરી કરી જાગતો દઈએ તો ચોકીદારને જોજો રાતના જે ચોકીદારી કરતા હોય ને આખી રાત જાગવું પડે, નકર નોકરિયાત કાઢ નાખે એવી રીતના. એટલે એ ચોકીદારને તો સતત જાગતું જ રહેવું પડે. એમાં આત્મારૂપી આ ચોકીદાર છે ને એ તો જાગતો જ રહે, બરાબર. પણ આ કાયામાં નૂરત સુવે અને સુરત જાગે, ચેતન કરે ચોકીદારી. ચેતન તો સતત ચોકીદારી કરી જ રહ્યો છે. તો મિત્રો નૂરત સુવે તો હવે નૂરત તો પ્રકાશ થાય, નૂરત નામ પ્રકાશ, નૂરત નામ નિશાન, ને સુરત નામ ધ્યાન, સુરત જાગે છે. તો હવે અહીં મિત્રો ભેદ એ છે કે ચેતન માત્ર આત્મારૂપી ચેતન ચોકીદાર છે, પણ સુરત જાગે છે. ક્યાં જાગે છે સુરત? સુરત જાગે છે વિષય વાસનાઓમાં. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું મેં, વાદ વિવાદ, ખેદ, ખોદણી, તર્ક વિતર્ક. આમાં આ સુરતા જાગી રહી છે, ફસાઈ ગઈ છે. આમાં સુરતા જાગે છે. એટલા માટે આ નૂરત ખૂતી છે. કારણ કે સુરતા જાગી રહી છે વિષય વાસનામાં, ત્યાં સુધી નૂરતા તો સુવે જ છે ભાઈ. નૂરતા નામ નિશાન, નિશાન ની મતલબ નિજની શાન. તો નૂરત એટલે મિત્રો તેજ થાય, પ્રકાશ થાય. તો જ્યાં સુધી એ સુરતા આ વિષય વાસનાઓમાં જાગી રહી છે ત્યાં સુધી નૂરતરૂપી પ્રકાશ પ્રગટ થતો નથી. કારણ કે સુરતા નૂરત ઉપર જ્યારે ધ્યાન ધરે તો એ પ્રકાશ પ્રગટ થાય. મતલબ સુરતા જેમાં અંધકારમાં જાગી રહી છે ત્યાંથી નૂરત ઉપર પોતે નિશાન પોતાનું ધરે, નિશાન ઉપર પોતાની સુરત ધ્યાન ધરે તો આ નૂરતા સ્વયં પ્રકાશ સ્વરૂપ પ્રગટ થઈ જાય, જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ થઈ જાય. ત્યારે આ વિષય વાસના રૂપી અંધકાર ભાગી જાય છે.
તો જ્યાં સુધી આ વિષય વાસનાઓમાં સ્થૂળતા જાગી રહેશે ત્યાં સુધી જ્ઞાનરૂપી નૂરતરૂપી પ્રકાશમાં એ નથી આવી શકતી નથી. બરાબર. તો આ કાયામાં નૂરત સૂવે છે અને સૂરજ જાગે છે અને ચેતન ચોકીદારી કરે છે. ચેતન તો સદાય ચોકીદાર જ છે, પણ સ્થૂળતા વિષય વાસનાનો અંધકારમાં જાગી રહી છે. પણ વિષય વાસનાઓના અંધકારમાંથી નીકળી અને નૂરત પ્રકાશરૂપી જ્ઞાનમાં જો એ આવે તો ચેતનરૂપી ચોકીદાર સુધી એ સ્થૂળતા પહોંચે. બરાબર. તો હવે જય દાસી જીવણ બાપા, જય ગુરુ ભીમ બાપા, સત્ય સનાતન ધર્મની જય.